તો ગુડ મોર્નિંગ ને જય દ્વારકાધીશ. કેમ છો? મજામાં જ રહેવાનું હોય. આજે સવાર ઓરમાં યાર આપણે ક્યાં આવી ગયા જોઈ લ્યો તમે. ભાઈ તો ઘરની ઓફિસ કરીને બેસી ગયા છે અને આપણે આવી ગયા છીએ મામાની ઓફિસ. એનું મામા ગયા છે ગામમાં. મામા એસી ચાલુ કરી દીધું હે. હું કહું મને રહેવા દો, અમારે કાંઈ ગરમીમાં રહેવું હોય એટલે એસી રહેવા દો. એ ઘર ચાલુ કરીને ગયા છે. કાંઈ વાંધો નહીં, આજે આપણે બેસી જઈએ એસીમાં. હમણાં આવશે પછી મળશું આપણે પાછા મામાને. આપણે આવી ગયા હતા મામાની ઓફિસે ને મામા જોઈ લે ટાઈપિંગ કરે છે અને ભાઈ મુંદાણા છે કંઈ. આપણો મંથલી ગેટ, આપણું જુનાગઢ મંથલી ગેટ. તો આપણે ન જવાનું ઠેકાણે ગયા, નદીમાંથી જવું પડ્યું હતું. બાવરિયા આ તો હલવાયા ઉડે તો જાઓ. એને ગલાઈ ગયા એમ કે એ તો ગલાઈ જ ગયા, ઉતારી જ દીધી સીધી. જોયા કૈસા વગરની. એ બાવરિયા આ તો હલવાયા. આ ક્યાં ગલાયા? ચંદુહનના પુલમાં ગલાયા. ચાલો આપણું મિશન થઈ ગયું સક્સેસ ને આપણે નીકળી ગયા છીએ બહાર. તો ચાલો આપણે ગયા હતા જુનાગઢ ગયા હતા. શું કરવા ગયા હતા? શેનું મશીન? ડેરીનું મશીન સાફ કરાવવા. તો આપણે ગયા હતા મશીન સાફ કરાવવા અને ભેગી લઈ લીધી હતી હોપારી. એટલે ખાવાની હોપારી હે. ઓલી હોપારી દેવાની હતી કે જો લેવામાં જ છે એ અટાણ. તો અટાણે મસ્ત મજાનું વાતાવરણ છે અને બે કોઈ બાવેડા છે અને આમ જોવો ફૂલ વરસાદ પડે છે અને અહીંયા તો કાંઈ નથી. આમ છે એટલે થોડીક બીક લાગે, કારણ કે મશીન આપણે પહેરવું છે એટલે શોર્ટ સર્કિટ ન થાય ને એના માટે બીક લાગે છે. તો ચાલો હવે આપણે આંખવા માંડશું કાયકા ગાડી. તો જુનાગઢથી આવીને આપણે આવી ગયા છીએ તબેલેનું. વરસાદનું આગમન થઈ ગયું છે. આપણે આવી ગયા હતા તબેલે. ત્યાં દોવાની હતી આપણે ભેહું. વરસાદે યાર બધું બખડી નાખ્યું હોય, કારણ કે માંદણું કરી નાખ્યું હોય. અને હવે અહીંયા આપણી ગુડ મોર્નિંગ ને જય દ્વારકાધીશ. બીજા દિવસમાં લોગમાં તમારું સ્વાગત છે. ને પાછા વરસાદે ધોઈ નાખ્યા છે ધોમધોકાર. અને અત્યારમાં આપણે પહોંચી ગયા છીએ વાડીએ, કારણ કે આજે જવાનું હતું બહાર. તો બાપા ગયા છે બહાર ને આપણે જવાનું હોય. પહેલાં અહીંયા કામ કરવાનું હતું, પછી જાઉં. ના એમાં જોઈ લ્યો જામફળ આવે છે. તમારે કોઈને ખાવો હોય તો આવી જાજો. હજી તો નાના છે. આપણે જવાનું હતું બહાર ને ગાડીમાં નહોતું પેટ્રોલ, એટલે આપણે નકળુભાઈના પંપે આવી ગયા હતા પેટ્રોલ પુરાવવા માટે. તો આપણે નીકળી ગયા છીએ બહાર જવા માટે. અને અસમ ડુંગરની બાજુમાંથી જ આપણે જવાનું હોય. આપણે ગયા હતા પ્રસંગમાં. તો પ્રસંગમાંથી પાછા આવી ગયા હતા આપણે તબેલે, કારણ કે ત્યાં કામ ચાલુ છે. પ્લાસ્ટરનું કામ અંદરની સાઈડ થઈ ગયું છે. પતરા પણ ગોડાઉનમાં ઢકાઈ ગયા ને ગોડાઉન કમ્પ્લીટ થવા એવું છે. થોડાક ટાઈમમાં આપણું કામ થવાનું છે પૂરું હજી, કારણ કે આ પતરા ચડાવવાના બાકી છે. તો હજી જાજાદી વહી જાય. અને ગમાણમાં આપણે કરી દીધી ભરતી.